ગાંધીનગર નજીક એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વિશ્વ કક્ષાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નવા વિચાર અને ટેકનોલોજીની આયાત જ નહીં, નિકાસ પણ થવી જોઈએ. નવા ઉદ્યોગ માટે સ્નેહસભર લાલ જાજમ બિછાવતા તેમણે 1 લાખ કરોડનું રોકાણ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં આઈ હબનો વિકાસ કરી ગ્રામીણ કક્ષાએ વિકાસ કરાશે. આ પ્રસંગે સીઈઓ સતીશ મહેતાએ સાયન્સ ટેકનોલોજીમાં નવું કામ કરવાનું જણાવી ડોક્ટર ગુર્જર, ડોક્ટર સંજયસિંહ અને દીપક ગોંડલિયાના યોગદાનને બિરદાવ્યું હતું અને આભાર વિધિ દીપક ગોંડલિયાએ કરી હતી. રિસર્ચ અને ડેવલપમેન્ટ R&D સેન્ટર. સતીશભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. ગીતામાં કહ્યું છે, નવા વિચારો ચાહે દિશાથી પ્રાપ્ત થાય. આ સેન્ટરથી નવા વિચારો પણ બીજી જગ્યાએ પ્રાપ્ત થાય. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભારતની અંદર વર્ષોથી પરંપરાગત કોઈ દેશ ટેકનોલોજીમાં કે કોઈ બીજા વિષયોમાં સંશોધન કરી ઉપયોગ કરી લે અને પછી ધીમે ધીમે આપણા દેશમાં ચાલતી આવે, એ પ્રકારનું વાતાવરણ હતું. પણ નરેન્દ્રભાઈએ નક્કી કર્યું ટેકનોલોજી કેવળ આયાત કરવી નહીં, પણ નિકાસ પણ થાય એ પ્રકારનું ભારત વિકસિત દેશ બને. રિસર્ચ